નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। દિયોદર ભેંસાણા ચોકડી પાસે પિકઅપ ડાલાએ મારી પલટી। પશુઓના ઘાસચારા કતર ભરેલા પિકઅપ ડાલાએ વહેલી સવારે મારી પલટી। દિશા સૂચક સિગ્નલનો અભાવ અને ડિવાઈડરના સાંકડા રસ્તાને લઈને વારંવાર સર્જાય છે અકસ્માતો। સાંકડો રસ્તો અને લીમડાના ઝાડના અંધારાને કારણે પિકઅપ ડાલાએ મારી પલટી। ભેંસાણા ચોકડી પાસે ડિવાઈડર અને લીમડાના વૃક્ષ વચ્ચેના રસ્તાને લઈને બની અકસ્માત ઘટના। પિકઅપ ડાલા અકસ્માતમાં ડ્રાઈવર અને ખિલ્લરનો થયો આબાદ બચાવ। વારંવાર અકસ્માત સર્જાતા ભેંસાણા ચોકડીનો માર્ગ પહોળો કરવા લોકોએ કરી માંગ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે આ ભેંસાણા ચોકડીથી આ ડિવિડરના કારણે લીમડાના કારણથી આ ઘટના બને હોંકડી જગ્યા છે અને મોટી ગાડી પસાર થતા આ જગ્યા છે બહુ હોંકડી બરાબર અને પ્રાંત ખાતાવાળાને કીધેલ છે અને પેલા ટીડીયા સાહેબને ના બધાને પ્રાંત એવું કહેવાનું હોય કે આ લીમડો હટાવે અને આ જે ડિવિડરના કારણથી થાય છે આ બહુ અકસ્માત થયા છે અને લાઇટના કારણથી બહુ હોંકડી જગ્યા પડે છે, દેખાતું નથી એના કારણથી આ અત્યારે અકસ્માત એક થયો છે અને હમણાં આ બીજી ગાડીનો આ થયો છે લીમડાનો સાયડા પડતા લાઇટને સામે કાંઈ દેખાતું નથી। ડ્રાઈવરો લોકોને આવું બહુ તકલીફ થાય છે। 3 થી 4 વખત થયો અને આ ભેંસાણા ચોકડી છે ને આ ભેંસાણા અહીંયા અકસ્માત બહુ થાય છે એમ। આ બધું બસ આ લીમડો હટાવે અને આ રસ્તો થોડોક મોકળો કરે, બસ મારું કહેવાનું આટલું થાય। શું નામ આપનું? મારું નામ રમેશભાઈ। દિયોદર ભેંસાણા ચોકડી પાસે આ ડિવાઈડર પાસે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। એ અકસ્માતનું મુખ્ય કારણ છે એક તો સાંકડો રસ્તો છે અને બીજું કારણ મુખ્ય કારણ એ છે કે ડિવાઈડર મૂકેલું છે પરંતુ કોઈ દિશા સૂચક સિગ્નલ આપેલ નથી, જેના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિને રાત્રે જ્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા ત્યારે એ દેખાતું નથી, તેના કારણે એ ડિવાઈડરે અથડાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે। અહીંયા આજુબાજુમાં સોસાયટીઓ પણ આવેલી છે, લોકો વસે છે, દુકાનો પણ આવેલી છે અને આ મેન હાઈવે છે કે જે દિયોદર બાબરને જોડે છે। અહીંયાથી લોકોની અવરજવર વધુ રહે છે અને છતાં પણ સરકાર તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ જાતનું નિરાકરણ લાવવામાં આવતી નથી। કોઈ પણ તંત્ર હજી ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। તંત્ર એની રાહ જોઈ રહી છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એના પછી નિરાકરણ લાવવામાં આવે, પણ